नक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद गीता छठो अध्याय श्लोक नंबर 9। सुरुन्मित्र उदासीन मध्यस्थ द्वेष्य बंधुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते। જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું વર્ણન છે અહીંયા કે એને સમબુદ્ધિ છે. ક્યાં આગળ સમબુદ્ધિ છે? તો મેં તમને વાત કરી એમ બહુ મોટો સ્પેક્ટ્રમ આપે છે, એકદમ વાઇડ સ્પેક્ટ્રમ છે. અને કે છે કે એક બાજુ આખા વાઇડ સ્પેક્ટ્રમમાં એક છેડે સુહૃદ છે અને છેલ્લે પાપેશુ એટલે પાપી વ્યક્તિ છે, અને વચ્ચે બધા આવી જાય. ઓર યુ કેન સે અત્યારે જેટલાનું વર્ણન કર્યું છે એમાં સમગ્ર માનવ જાત આવી જાય, બધા જ લોકો આવી જાય. આપણે જેને જુદા જુદા લોકો તરીકે ઓળખતા હોય બધા આવી જાય. સૌથી પહેલું કે છે સુહૃદ. સુહૃદ એટલે મેં તમને વાત કરી હતી કે સુહૃદ એટલે એવી વ્યક્તિ, ઓર યુ કેન સે જ્ઞાનનિષ્ઠનું લક્ષણ છે, ઓર ભગવાનનું નામ છે. એવી વ્યક્તિ કે જે પરમ કારુણિક હોય, જેમાં ખૂબ જ કમ્પેશન હોય. એ સામેની વ્યક્તિને જ્યારે મદદ કરે તો ગણતરી નથી કે એ વ્યક્તિ રેસિપ્રોકેટ કરે, અને એવી પણ ગણતરી નથી કે હા અને હું જાણું છું એટલે હું મદદ કરું. એટલે જનરલી લોકો મદદ કરે તો આ બે વસ્તુ હોય કે હું મદદ કરું છું કારણ કે મારો ભાઈ છે, મારી બેન છે, મારા ફેમિલીના છે, જ્ઞાતિના છે, ગામના છે, વોટ એવર કાંઈક છે, સમ ઇન્ટ્રોડક્શન. સો જ્ઞાનનિષ્ઠ or Surut is helping without introduction. I don't need any introduction. હું હેલ્પ કરું છું કારણ કે હું હેલ્પ કરી શકવા માટે સક્ષમ છું, એ પોઝિશનમાં છું, હેલ્પ કરી શકું. સામેની વ્યક્તિને હેલ્પની જરૂર છે, ધેટ્સ ઓલ. પછી બીજું મેં તમને વાત કરી કે જનરલી લોકો હેલ્પ કરે તો હેલ્પ નથી હોતી, ઇન્વેસ્ટમેન્ટ હોય છે. કે પછીથી મને મારો દીકરો મારી ઘડપણની લાકડી થાય, મારો ભાઈ મને હેલ્પ કરે, મારો મિત્ર મને હેલ્પ કરે, જે બી હોય, પણ હેલ્પ કરે તો અંડરનીથ ગણતરી છે કે મને બી જરૂર હોય ત્યારે મને મદદ કરે. એટલે જુદા પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો જ્યારે સુરત વ્યક્તિ હેલ્પ કરે છે તો એને એને કોઈ પણ પ્રકારની ગણતરીની અપેક્ષા નથી કે મને જ જ્યારે જરૂર હશે, મુશ્કેલી હશે તો આ વ્યક્તિ મને મદદ કરશે. એટલે મેં પૂજ્ય સ્વામી દયાનંદજીને મેં હંમેશા એવા જોયા છે સુરત. મેં તો આખી દુનિયામાં કોઈ એવા ગુરુજન નથી જોયા કે જ્યારે મદદ કરે. એક પણ મેં કોઈ બી વ્યક્તિ મારી લાઈફમાં નથી જોઈ. જ્યારે બી કોઈ પણ સંસ્થામાં કોઈ પણ ગુરુજનો ભણાવે ને, 3.5 વર્ષ અંતેવાસી તરીકે ભણાવે ને, તો બીજી અપેક્ષા ન હોય પણ એટલી તો અપેક્ષા, આમ ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે હા તારે મારી સંસ્થા માટે કામ કરવાનું, તારે મારો પ્રચાર કરવાનું, મારું બેનર વાપરવાનું, એમ કે મારી સંસ્થા, એવું તો આમ ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ. પૂજ્ય સ્વામી દયાનંદજીએ 3.5 વર્ષના કોર્સમાં હજારો લોકોને ભણાવ્યા.
3 મંથ્સમાં કેટલાને ભણાવ્યા, 6 મંથ્સમાં ભણાવ્યા, 3.5 વર્ષમાં ભણાવ્યા, 1 યર કોર્સ એટલા કર્યા. હજારો લોકો ભણીને એની પાસેથી ગયા. એને જિંદગીમાં કોઈને નથી કીધું કે તમે હવે સંન્યાસી બન્યા, તમે તમારો આશ્રમ કર્યો, તો તમે કેમ આર્ષ વિદ્યા ગુરુકુલમ નો રાખ્યો, તમે કેમ મને ટ્રસ્ટમાં નો રાખ્યો, કેમ તમે એમ કે મારું એ હોર્ડિંગમાં મારો ફોટો કેમ નો રાખ્યો. એટલે ભલભલા બહુ મોટા મોટા એમ મહાત્મા અને ગુરુજન ને જે કઈ બધા મોટા બધા ટાઇટલ વાળા લોકો છે, તો બધે જ એવું છે કે એ લોકો જયારે પોતાના શિષ્ય પ્રશિષ્યને કઈ બી તમે એમ કહ્યું તો સાત્વિક ઈચ્છા છે ને કે પોતે પોતાનું નામ રાખે, ગુરુજનનું નામ રાખે, સંસ્થા, એમાં શું વાંધો છે? પણ એ જયારે ભણાવે છે 3.5 વર્ષ પછી, જિંદગીમાં એને કોઈ પાસે એક પણ અપેક્ષા નથી રાખી. એ ભણાવે છે શા માટે? તો કે મારી પાસે જ્ઞાન છે અને એ બસ ધીસ ઇઝ માય ફ્રીડમ ઓર ચોઇસ કે મારે એ જ્ઞાન બધાને આપવું છે. પણ આપીને બધાને જન્મો જન્માંતરના દુઃખોમાંથી મુક્ત કરાવીને એને કોઈ દિવસ કોઈ 1 રૂપિયો દક્ષિણા આપેથી માંડીને એ મને ગુરુજન તરીકે મારું માને, મારા ધજા પતાકા લહેરાવે, એક પણ પ્રકારની અપેક્ષા નથી. એટલે જ્ઞાન આપે ત્યારે અપેક્ષા નથી, ત્યાંથી માંડીને વિવિધ પ્રકારની અનેક એટલે અનેક મદદ કરતા મેં જોયા કે કોઈને આર્થિક મદદ કરે, કોઈ સંસ્થાને કેટલાય પ્રકારની મદદની જરૂર હોય તો એ કરે, તો એને એવડી મોટી મોટી એને હેલ્પ કરી છે. હું એમાં સાક્ષી છું. પણ એને રત્તી ભાર એને કોઈ દિવસ કોઈ પાસે એને રેસિપ્રોકેટ કરવું જોઈએ, એને હવે મારા માટે આ કરવું જોઈએ, એને તો આ ખબર નથી પડતી, એને શું કામ ન કર્યું, અત્યારે આપણને આ સંસ્થામાં કેટલી જરૂર છે, મેં એના માટે કેટલું કર્યું. કોઈ દિવસ મેં એની પાસેથી એવું એક વાક્ય ક્યારેય એવા દુઃખના ઉદ્ગાર મેં નથી સાંભળ્યા. આમ રિયલી એને જયારે મદદ કરી છે તો સુરત બનીને, એ સુરત જ હતા, સાક્ષાત સુરતનો અવતાર હતા. વિધાઉટ ઇન્ટ્રોડક્શન હેલ્પ કરે કારણ કે એને જરૂર છે. અને એ લોકોએ સામે કઈ કરવાનું તો એ કાંઈ જ ના આવે, એબ્સોલ્યુટલી ઝીરો અપેક્ષા, એબ્સોલ્યુટલી. એટલે જે પણ પોતાના શિષ્ય પ્રશિષ્ય હતા એને 100% ફ્રીડમ. ગુરુ પૂર્ણિમાને દિવસે તમે મોઢું બતાવો, ગુરુ પૂર્ણિમાને દિવસે પણ તમે ગુરુ દક્ષિણા આપો ન આપો, 6 મંથ્સ કોર્સમાં ભણીને કાંઈ જ તમે ન કરો, કેમ છો પણ તમે ન કરો, કોઈ દિવસ એને નથી કીધું ક્યારેય લાઈફમાં. એટલે હી વોઝ રિયલ ગીવર એન્ડ લાઈક સુરત. ભગવાનનું નામ સુરત છે ને આવા જ્ઞાનનિષ્ઠ લોકો સુરત હોય, કારણ કે પોતે પરિપૂર્ણ છે. એટલે એને કદી ક્યારેય કોઈ પાસેથી કઈ અપેક્ષા જ ન હતી. નહીં તો જનરલી બધાને આમ સંસ્થા માટે બહુ બધી અપેક્ષા હોય, ભયંકર અપેક્ષા હોય, અને પછી બધા ડૂઝ અને ડોન્ટ્સ નીતિ નિયમો હોય કે તમારે સંસ્થા માટે આમ કરવાનું, સંસ્થા માટે કાંઈ જ નહીં, એબ્સોલ્યુટ ફ્રીડમ. કે આ લોકો એબ્સોલ્યુટ ફ્રીડમ માટે આવ્યા છે, હું એને એબ્સોલ્યુટ ફ્રીડમ જ આપીશ, હું એને કઈ બાંધીશ જ નહીં. પણ એવું તમે ત્યારે આપી શકો જ્યારે તમારી એવી અલ્ટિમેટ એબ્સોલ્યુટ ફ્રીડમ તમારી પોતાની છે. એટલે પોતે આવા પરિપૂર્ણ બ્રહ્મ સ્વરૂપ હતા, એટલે એને બધા લોકો પાસેનો એજન્ડા ઝીરો, કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. ધીસ ઇઝ રિયલ સુરત. પૂજ્ય સ્વામી દયાનંદજીની જેને કહ્યું ને કરુણાનો અવતાર, કમ્પેશનનો જ અવતાર હતા, અને ધીસ ઇઝ કે રિયલ સુરત એ હતા. પછી બીજું કે છે સુરન મિત્ર ઉદાસીનમ, બીજું કે છે મિત્ર. સુરત પછી બીજા સ્થાને આવે મિત્ર. મિત્ર એટલે શું? તો કે ટુ વે સંબંધ છે, કે હું તને મદદ કરું, તું મને મદદ કર, હું તારી મુશ્કેલીમાં મદદ કરું, તું મને મારી મુશ્કેલીમાં મદદ કર. એટલે મિત્રતાનો સંબંધ ઇટ ઇઝ ઓલવેઝ ટુ વે. કોઈ ફ્રેન્ડમાં સુરત બનવાની કોશિશ કરે તો દુઃખી થાય,
મિત્ર જે છે એ મિત્ર જ છે કે બંને પરસ્પર એકબીજાને સમજે, બંને એકબીજાની મુશ્કેલીમાં મદદ કરે અને સ્નેહનો સંબંધ હોય ઈ લોકોને, સમજણ હોય અને આપણા માનવ જીવનમાં જેટલા બી સંબંધો છે એમાં સર્વોચ્ચ સંબંધ કોઈ હોય, સર્વોચ્ચ સ્થાને કોઈ સંબંધ હોય તો એ મૈત્રીનો સંબંધ છે. મેં તમને કીધું એમ સુહૃતપણું જે છે એ જ્ઞાનીનું લક્ષણ છે. બધા લોકો સુહૃત નહીં બની શકે, પોતે પરિપૂર્ણ છે, પોતે આનંદ સ્વરૂપ છે, પોતે નિત્ય સંતુષ્ટ છે, માટે ક્યાંય એજન્ડા નથી. કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના એક ગીવર હોઈ શકે, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સુહૃત બની શકે. પણ સામાન્ય માણસો માટે સુહૃત બનવું મુશ્કેલ છે, પોતે ન બની શકે. એટલે બાકી માનવ જીવનમાં કોઈ પણ સંબંધને તમે એમ કે સૌથી પહેલું સ્થાન કયું આવે? એમ કે હસબન્ડ વાઈફ નું આવે, માતા અને બાળકનું આવે, સિબ્લિંગ્સ નું આવે, કયું સૌથી સર્વોચ્ચ સંબંધોમાં સર્વોચ્ચ કે ઉત્તમ સંબંધ કયો? તો દેટ ઇઝ મૈત્રી. અને આદર્શ મૈત્રી, એમ અલ્ટિમેટ મૈત્રી કઈ હતી? તો કે આપણા ભાગવતમાં આવે કે ભગવાન અને સુદામાની જે હતા સંબંધ, એ મૈત્રી જે છે એ સૌથી ઉત્તમ મૈત્રી હતી. કે મૈત્રી એ છે કે જેની અંદર કોઈ સ્ટેટસ ન હોય. મૈત્રી એ છે કે જેમાં વ્યક્તિ કયા વિના સુખ દુઃખને સમજી શકે, એ મૈત્રી છે. એટલે કેવી મૈત્રી હોવી જોઈએ? તો આજે બી આપણે એક્ઝામ્પલ આપીએ કે ભગવાન અને સુદામા જેવી મૈત્રી હોવી જોઈએ. પછી સંબંધોમાં તમને એવું થાય કે પતિ પત્નીનો સર્વોચ્ચ સંબંધ કહેવાય. તો પતિ પત્નીનો સંબંધ પણ સૌથી એમ કે બેસ્ટ સંબંધ ત્યારે કહેવાય જ્યારે બંને વચ્ચે મિત્રતા છે તો. પણ બંને વચ્ચે એવું છે કે એક સિનિયર પાર્ટનર છે, એક જુનિયર પાર્ટનર છે, એક વ્યક્તિ બીજી વ્યક્તિને બુલી કર્યા જ કરતી હોય કોઈ બી રીતે. એવું નથી કે પતિ જ પત્નીને કરે, પત્ની બી કરી શકે. એ બધા ફેમિલીમાં જુદા જુદા સંબંધોના સમીકરણ હોય. પણ જ્યારે બંને વ્યક્તિ એક સેમ પ્લેટફોર્મ પર રહીને રિલેટ નથી કરતા તો એ સંબંધોમાં તણાવ હશે. એટલે આપણા વેદમાં પણ પતિ પત્નીના સંબંધને સૌથી આદર્શ સંબંધ ક્યારે બને, સૌથી સર્વશ્રેષ્ઠ સંબંધ પતિ પત્નીનો ક્યારે બને? તો કે બંને એકબીજાના સખા અને સખી બને તો, બંને એકબીજાના મિત્ર બને તો. એટલે સપ્તપદીનું છેલ્લું પદ, સાતમું પદ એટલા માટે સાતમા પદમાં છે સખા ભવ સખી ભવ, કે હવે આપણે જીવનભર એકબીજાના મિત્ર બનીને જીવીશું. મિત્ર એટલે તો કે જેની અંદર વિશ્વાસ છે, પૂર્ણ વિશ્વાસ છે, પૂર્ણ સમજણ છે, એકબીજાને સમજવાની કોશિશ કરે છે. એવું નહીં કે એકબીજાને કંટ્રોલ કરવાની કોશિશ કરે, બુલી કરે, પરેશાન કરે, અધિકાર ને હક જમાવે અને દુખી કરે. એ મૈત્રી નથી. મૈત્રી એ છે કે હંમેશા સમજવાની કોશિશ કરે અને મદદ કરે, બંને એકબીજાને મદદ કરે, મૈત્રી છે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની સામે સપોઝ સુહૃત હોય ઓર મિત્ર હોય, કે પછી સુરુન મિત્ર ઉદાસીન, પછી ત્રીજું કે સુરુન મિત્ર પછી અરી, પછી ઉદાસીન. અરી એટલે દુશ્મન. એટલે એની સામે આવા વિવિધ પ્રકારના માઇન્ડસેટ વાળા લોકો આવે. સર્વોચ્ચ સ્થાને સુહૃત છે, પછી મિત્ર આવે, પછી અરી આવે, દુશ્મન આવે. તો બધાને એ સમાન ભાવે જોઈ શકે છે. સમબુદ્ધિર વિશિષ્યતે. સુહૃત આવે તો પણ સમાન ભાવ, મિત્ર આવે તો બી સમાન ભાવ, અને ત્રીજું છે અરી. અરી એટલે દુશ્મન. તો આપણને એમ થાય લે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ નહીં ભાઈ દુશ્મન હોય, એ બી બધા સાથે એમ કે ઝઘડા કરવા જાય, એને બી વેરઝેર હોય. તો જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને આસ જ દુશ્મન નથી હોતા, એના માટે કોઈ અરી નથી, દુશ્મન નથી. પરંતુ એને બે રીતે દુશ્મનો ઉભા થઈ શકે, બે રીતે જ્ઞાનનિષ્ઠને. પેલું તો
એ વ્યક્તિ આત્મની એવ આત્મના તૃપ્ત, કે પોતે પોતાનાથી સંતુષ્ટ છે. એને હવે દુનિયા પાસેથી કઈ જોતું નથી, પોતાની મસ્તીમાં રહે છે. એનાથી પણ અમુક લોકોને અકળામણ થાય. તમને એમ થાય કે કોઈ વ્યક્તિ સુખી હોય, પ્રસન્ન હોય, પોતે પોતાની મસ્તીમાં હોય, તો હા, અમુક લોકોને નથી અકળામણ થાય. એક યુ રાજકોટમાં બહુ વર્ષો પહેલા, મુંજકામાં, આપણું જે ગામ છે નાનકડું, બહુ યુ કેન સે લાઈક 20 years પહેલાની વાત છે. તો સ્વામીજી, આપણા સ્વામીજી છે, એ હંમેશા એમ કે પ્રસન્ન હોય, એની મસ્તીમાં હોય, એને ભણાવવું ને પોતાનું કામ હોય, એ બહુ બીજી ખટપટમાં પડે નહીં, અને હંમેશા ભણાવ્યા કરે, પ્રસન્ન ચિત્ત હોય. કઈ નથી એની કમ્પ્લેન કરવાનું એને કોઈ દિવસ આવે નહીં. એ 20-25 વર્ષ પહેલા એવું નહોતું કે બહુ જ આમ ખૂબ જ બધું એકદમ બધું ગોઠવાયેલું, એવું નહોતું. ઘણી બધી સ્ટ્રગલ વાળું હતું, પણ એ હંમેશા પ્રસન્ન ચિત્ત. તો મને આમ યાદ છે કે એમ કે એ ગામમાં જ એક બીજા સંન્યાસી રહેતા હતા. પોતાની રીતે કઈક એને સંન્યાસના કપડા પહેરેલા, આઈ ડોન્ટ નો શું હતું. પણ સ્વામીજીને એવું થયું, આપણા સ્વામીજીને કઈ આપણા ગામમાં છે, ખૂબ જ મોટી ઉંમરના છે, બુઝુર્ગ છે, તો એમ કે આપણે એને પ્રણામ કરવા જવું જોઈએ. એટલે મને ને નિત્ય શુદ્ધાનંદજીને બધાને લઈને એની પાસે પ્રણામ કરવા ગયા. બુઢા એ બિચારા. તો જેવા અમે ત્યાં ગયા ને, તો ઓલા સંન્યાસી એવા ગુસ્સે થયા, એવા ગુસ્સે થયા. ધીસ ઇઝ એક્ઝેક્ટલી અરી, કે એમ કે સ્વામીજી એની મસ્તીમાં બધાને ગીતા ભણાવે, ભલું કરવાની કોશિશ કરે, પણ આમ પ્રસન્ન, પોતાની એમ કે આમ રિયલ ફકીરીનું, સાધુનું જીવન 20-25 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 20-22 વર્ષ પહેલા. ઓલા સંન્યાસી શું કામ ગુસ્સે થયા ખબર છે? તમે શું બધાને ગીતા ભણાવ ભણાવ કરો છો? ધાબળા ઉઠાડો, ધાબળા, સૌરાષ્ટ્રની ભાષામાં બ્લેન્કેટ ના ધાબળા. ધાબળા ઉઠાડો, ધાબળા, કે આ શું કરો છો તમે? અને એકદમ ખીજાણા, એકદમ. તો મેં લોકો તો આમ સૌ એકદમ આમ સ્તબ્ધ થઈ ગયા. આમ એકદમ આપણે એમ કહીએ ને કે પેલું શુભેચ્છા મુલાકાતમાં ગયા હતા, કે આપણા ગામમાં છે બુઝુર્ગ સંન્યાસી છે, તો આપણે પ્રણામ કરવા જવું જોઈએ. શુભેચ્છા મુલાકાતમાં એવા ઝટકી નાખ્યો, એવા ગુસ્સે થયા. તો ઇટ ઇઝ એક્ઝેક્ટલી અરી, કે સ્વામીજી પ્રસન્ન છે, એ ખાલી પોતાની મસ્તીમાં બધાને ભણાવ્યા કરે છે, કોઈ મહત્વકાંક્ષા નથી, કોઈ સાથે ઈર્ષા નહીં, કોઈ કોમ્પિટિશન નહીં. ખાલી જે બધા પ્રોટોકોલ છે એ પાડે, કે બુઝુર્ગ હોય તો આપણે પગે લાગવું જોઈએ, સંન્યાસીને એ પ્રોટોકોલ પાડવા ગયા. એમાં તો કે અમારી ઉપર આવી રીતે દોષ બોલાવી દીધી. એટલે ઘણા લોકોને એવું થાય કે તમે પ્રસન્ન હો, એના માત્રથી બીજાને કડાટ થઈ જાય, એ તમને દુશ્મન તરીકે જોવે. એને એમ થાય કે આની પાસે શું એવું આવી ગયું છે કે આટલી બધી પ્રસન્ન છે આ વ્યક્તિ. એટલે એઝ સચ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ માટે કોઈ અરી નથી, કોઈ દુશ્મન નથી. પણ હા, એવું બની શકે કે બીજા લોકો એને દુશ્મન તરીકે જોતા હોય, આઉટ ઓફ ઇન્સિક્યોરિટી, આઉટ ઓફ જેલસી, આઉટ ઓફ વોટ એવર એન્ડ નંબર ઓફ એના પોતાના સાયકોલોજીકલ પ્રેશરથી, ઇનર પ્રેશરથી એ બીજાને દુશ્મન ગણે. અને એવું એવું ગૃહસ્થીમાંય થાય, કે ગૃહસ્થીને એસ બીજા માટે દુશ્મનાવટ ન હોય, પણ પેલી વ્યક્તિ એની મેળે મેળે મનમાં ને મનમાં એવું માને, અને એને દુશ્મન તરીકે જોતી હોય. આને બિચારાને ખબર ન હોય, આ તો એને એની મેળે મેળે કઈક એવું ઊભું કરી દીધું. બીજું રીઝન અરીનું જે છે, પૂજ્ય સ્વામી દયાનંદજી હંમેશા અમને એ ફેક્ટ વિશે હંમેશા અવગત કરાવતા, એની માહિતી આપ્યા જ કરતા. કારણ કે એને ખબર હતી કે અમે લોકો જ્યારે દુનિયામાં એનો ટીચિંગ કરવા માટે જઈશું, ભણાવશું, ત્યારે અમને આવા બધા એક્સપિરિયન્સ થશે ને પોતે પોતાનો અનુભવ શેર કરતા હોય કે હા, જ્ઞાનનિષ્ઠ વ્યક્તિને કોઈ દુશ્મન નથી, પણ જ્ઞાનનિષ્ઠને એના પોતાના અંતેવાસી ઓર એની નિકટના શિષ્યો એને દુશ્મન ગણી શકે એવું થાય. કેવી રીતે થાય? તો એ સાયકોલોજીકલ ટર્મ બે વાપરતા,
First is positive transference and second is negative transference. ટ્રાન્સફરન્સ શબ્દ છે, પોઝિટિવ ટ્રાન્સફરન્સ અને નેગેટિવ ટ્રાન્સફરન્સ. પોઝિટિવ ટ્રાન્સફરન્સ એટલે શું? તો કે વ્યક્તિ જ્યારે પોતાના ગુરુ પાસે જાય તો ગુરુ એ છે કે જે પોતે પરિપૂર્ણ છે, પોતે આનંદ સ્વરૂપ છે, પોતે પોતાનાથી સંતુષ્ટ છે. એટલે એનામાં ખૂબ જ કમ્પેશન હોય, ખૂબ જ ઇનર સ્પેસ હોય, એટલે સામેની વ્યક્તિઓની સમસ્યાને સારી રીતે જોઈ શકે. ખૂબ જ એ કાઇન્ડ હોય, કરુણા હોય, એટલે એ બધાને સરસ રીતે મદદ કરતા હોય. તો જે શિષ્ય હોય ને એ જ્યારે ગુરુ પાસે જાય ને તો એ જોવે કે ગુરુ તો મને લાઈક સુહૃદ છે મારા માટે, વિધાઉટ ઇન્ટ્રોડક્શન એન્ડ વિધાઉટ એની અપેક્ષા વિના, કોઈ શરતો વિના મને મદદ કરે છે. એવું નથી કે જો આટલું તું મારા માટે કરીશ, આટલા આમ કરીશ તો હું આમ તારા માટે કરીશ. એટલે એવું કોઈ ડીલ કે શરતો નથી. એટલે શું થાય કે પછી શિષ્યને થોડા જ વખતમાં ગુરુના જે સદગુણો છે ને એ બહુ જ દેખાય. એટલે એ ગુરુની પ્રશંસા કરવા માંડે. બરાબર સાંભળજો કે એ તો એમ કે ખૂબ એનો કાઇન્ડ છે, ખૂબ જ એનામાં કમ્પેશન છે, ખૂબ અન્ડરસ્ટેન્ડિંગ છે, ખૂબ મહેનતુ છે, ખૂબ ઈ સમજવાની કોશિશ કરે. એ ગુરુની પ્રશંસા કરે. એને જે વસ્તુ અપીલિંગ લાગી હોય એની પ્રશંસા કરે. ઓકે, હવે એ જયારે પ્રશંસા કરે છે ને તો એ એકચ્યુઅલી ગુરુની પ્રશંસા નથી, તમને લાગે. પરંતુ એ પ્રશંસા શેની છે ખબર છે? શિષ્ય જયારે પ્રશંસા કરે ને ગુરુના એ સદગુણોની, તો એ એક્ઝેક્ટલી ખરેખર ગુરુની પ્રશંસા નથી કરતી. શેની પ્રશંસા કરે છે? આમ તમને આમ એનો જાણીને આશ્ચર્ય થશે. બધું પૂજ્ય સ્વામીજીનું છે, એને એટલું બધું સાયકોલોજીનો ડીપ સ્ટડી કર્યો તો એની પાસેથી મેં આ બધું સાંભળ્યું છે કે એ પ્રશંસા જે છે એ જયારે એમ કે બહુ જ કમ્પેશનેટ છે, બહુ જ અન્ડરસ્ટેન્ડિંગ, તો એ કે પ્રશંસા ગુરુની નથી. પ્રશંસા એની છે કે મારે અંડરનીથ એવું છે કે મારે એવા મા બાપ જોઈતા હતા, તો એ પ્રશંસા એના મા બાપની છે. આવા મા બાપ જોઈતા હતા, માતા પિતામાં આવા સદગુણ જોઈતા હતા. એટલે એકચ્યુઅલી એ ગુરુની લાગે કે ગુરુની પ્રશંસા કરે છે, પણ એવા માતા પિતા માં આવા સદગુણો હોવા જોઈતા હતા, એની વાત કરે છે. અને પછી એટલે જયારે પ્રશંસાનો આખો સ્ટેજ હોય, એ આખો પીરિયડ હોય, એને પોઝિટિવ ટ્રાન્સફરન્સ કહેવાય. પોઝિટિવ બધું ચાલે, એ ઘણો લાંબો સમય ચાલે. પછીથી થોડા સમયમાં નેગેટિવ ટ્રાન્સફરન્સ શરૂ થાય. શું? તો કે પછીથી એવું આવે કે મારા મા બાપે આ ન કર્યું, આ ન કર્યું. જે મા બાપે નથી કર્યું એ અહીંયા જોવાનો પ્રયત્ન કરે. કર્યું નથી મા બાપે, અને બધું બહાર આવે ગુરુ પાસે કે તમે મારી કેર નથી કરતા, તમે હંમેશા તમારી વસ્તુમાં જ બિઝી રહ્યો છો, તમારે બીજા બધા એજન્ડા છે, હું તમારા પ્રાયોરિટી લિસ્ટમાં છું જ નહીં. આ બધા કેટલાય છે, એમાંની હું એક વ્યક્તિ નથી. એટલે જે મા બાપ માટેની nth નંબર ઓફ કમ્પ્લેન હતી, એ કમ્પ્લેન હવે અહીંયા કરે છે. એટલે એ આખું જયારે ગુરુ માટે બધી કમ્પ્લેન નો પીરિયડ શરૂ થાય અને નેગેટિવ ટ્રાન્સફરન્સ કહેવાય. પછી અગર શિષ્યને ખબર નથી કે હું આ વસ્તુ અનનેસેસરી જે મા બાપે નથી કર્યું, હું અહીંયા જોવાનો પ્રયત્ન કરું છું, આ નેગેટિવ ટ્રાન્સફરન્સ એવું અગર એને નહીં દેખાતું,
એને ખબર નથી, આખી આખી હ્યુમન સાયકોલોજીની આખી પ્રક્રિયા ખબર નથી, તો પછીથી ધીરે ધીરે નેગેટિવ ટ્રાન્સફરન્સ ગાઢ બનતું જાય વધારે ને વધારે. અને પછી એને એવું જ લાગે કે મારા ગુરુ ઇનજસ્ટિસ કરે છે. ઓલા પૈસા વાળા આવ્યા ને તો પછી એમ કે તરત જ એને વધારે વેઇટેજ આપ્યું. રાજકોટમાં એક મને ખબર છે, એક ભાઈ જે છે ને ખૂબ જ એમ કે એકદમ જ નેગેટિવ ટ્રાન્સફરન્સ શરૂ થયું એટલે મને ખબર પડી ગઈ. કારણ કે એટલી બધી વાર મેં મારા લાઈક સ્વામી દયાનંદજી પાસે ભણ્યું છે. એટલે જયારે પોઝિટિવ ટ્રાન્સફરન્સ નો પીરિયડ હોય ત્યારે અમે લોકો એલર્ટ બની જાય, એકદમ એલર્ટ બની જાય કે હવે ગમે ત્યારે પછીથી નેગેટિવ ટ્રાન્સફરન્સ શરૂ થઈ શકે, બધાને થાય એવું નથી. પણ એ ભાઈ મને બરાબર યાદ છે રાજકોટમાં કે એનું જયારે નેગેટિવ ટ્રાન્સફરન્સ શરૂ થયું તો એને બસ આવી જ રીતે કે ના એમ કે તમને મારા માટે કેર નથી, પણ તમને છે ને આને બહુ ડોનેશન આપ્યું ને એટલે એના માટે કેર છે, અને તમે મને છે ને એવું કીધું કે તમે છેલ્લે બેસો. તમે એ આવ્યા ને તો પછી એને તમે આ વસ્તુ નીતા દીદીએ સર્વ કરી, પણ મને આવું કર્યું. એટલે જિંદગીમાં ક્યારેય એક પણ પ્રકારના એવા ભેદભાવ કોઈ દિવસ આમ મનમાં બી કોઈને ક્યારેય ન હોય તો એને એવી 1000 વસ્તુ મને કીધી હતી, બતાવી હતી કે તમે આમ કર્યું મારી યારે, તમે આમ કર્યું, તમારે આમ નહોતું કરવું જોઈતું. તો મને એટલું આમ અજીબ લાગે કે મારા દિલમાં બધા જ લોકો હંમેશા સમાન હોય, ક્યારેય ક્યાંય ભેદભાવ આવતો જ ન હોય. પણ જેનું નેગેટિવ ટ્રાન્સફરન્સ શરૂ થાય ને એને એમ થાય કે તમે આ ન કર્યું, તમારા ધ્યાન રાખવાની જરૂર હતી. પૂજ્ય સ્વામી દયાનંદજી પાસે જે નેગેટિવ ટ્રાન્સફરન્સ વાળા અમુક બહેનો મેં જોયા હતા તો એકદમ ચીસકા પાડીને ઝઘડો બી કરે, નેગેટિવ ટ્રાન્સફરન્સ એકદમ ચીસ પાડીને એવા મેં જોયા છે. હું તો 1-2 વાર કોઈમ્બતુર આશ્રમમાં મને એકદમ સિનિયર છે, એકદમ હું ડરી ગયેલી કે અવડા મહાન ગુરુની સામે આવો અવાજ કરીને કેવી રીતે કોઈ બોલી શકે. પછી પૂજ્ય સ્વામીજી સમજાવ્યું હતું કે ધીસ ઇઝ નેગેટિવ ટ્રાન્સફરન્સ. નેગેટિવ ટ્રાન્સફરન્સ વ્યક્તિ પોતાનું આખું જે બધી હ્યુમન સાયકોલોજી જે છે એને સમજે નહીં, પોતાના મનની બધી ગતિવિધિને ન સમજે તો શું થાય, એ નેગેટિવ ટ્રાન્સફરન્સને કારણે એ પછી ગુરુને દુશ્મન ગણવા માંડે. એટલે જયારે ગુરુને દુશ્મન ગણવા માંડે તો પછી શું થવાનું, હરિરુષ્ટે ગુરુ ત્રાતા. એમ કે હરિ એટલે કે ભગવાન સપોઝ તમારાથી નારાજ થઈ જાય, નારાજ થઈ જાય ઇન ધેટ સેન્સ કે વ્યક્તિને એવું લાગે જો ને ભગવાન સાંભળતો જ નથી, અમારે ભક્તિ કરવી જ નથી, હું તો બધું છોડી જ દેવાનું. તો દેટ ઇઝ હરિરુષ્ટે શિવે રુષ્ટે ગુરુ ત્રાતા. કે તમને એવું લાગે છે કે ભગવાન તમારાથી રૂઠી ગયા છે તો ગુરુ ત્રાતા એટલે ગુરુ એમ કે બરાબર છે, કોઈ વાર એવો પીરિયડ આવે આપણને એવું લાગે ભગવાન નથી સાંભળતા, પણ તમે જો શ્રાવણ મહિનો આવે છે ને, આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ને, તો હવે 11 ની બદલે 21 માળા કરો, તમે જો બધું જ સરખું થઈ જશે. એટલે વ્યક્તિ ભગવાનથી રૂઠીને નારાજ થઈ ગઈ હોય તો ગુરુ ત્રાતા, ગુરુ એને ફરીથી ભગવાન સાથે કનેક્ટ કરી દે. શિવે ઋષિ ગુરુ ત્રાતા કે ભગવાન રૂઠી ગયા છે તો ગુરુ તમને પાછા કનેક્ટ કરી દે, ગુરુ તારી દે તમને. પણ ગુરુ ઋષિ કોપી ન ત્રાતા કે વ્યક્તિ ગુરુથી ખૂબ જ ગુસ્સે થઈ અને ચાલતી પકડે તો કોણ આવવાનું, તમે મને કહો કોણ એને મનાવા કોણ જશે. કારણ કે બહુ બધી વાર નેગેટિવ ટ્રાન્સફરન્સ થયું હોય તો ગુરુને તો ખબર ન હોય કે નેગેટિવ ટ્રાન્સફરન્સ ને કારણે જતી રહે. ઘણા લોકો બહુ ઝઘડો કરવા આવે, બોલે, પછી આમ એકદમ જ પેલું એ લોકો પોતાની ફરિયાદો કે કોઈ તો પછી આપણને ખબર પડે કે આનું નેગેટિવ ટ્રાન્સફરન્સ નો પીરિયડ છે. એટલે નેગેટિવ ટ્રાન્સફરન્સ માંથી બહાર આવવાનો રસ્તો એ છે કે કોઈ પણ પેટર્ન માંથી બહાર આવવાનો રસ્તો એ છે કે એ પેટર્નને પેટર્ન તરીકે ઓળખો કે આ મારી પેટર્ન છે, નેગેટિવ ટ્રાન્સફરન્સ છે, અનનેસેસરી મારું સુપર ઇમ્પોઝિશન છે. હું જેને કમ્પ્લેન કરું છું એ આ વ્યક્તિ નથી, મારી કમ્પ્લેન મારા માતા પિતા માટેની છે, તો આ મારા મા બાપ નથી.
હા, મા બાપ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ તમે કયો, પણ નથી માતા પિતા, એ તો ગુરુ છે. અને જે અઢળક ફરિયાદ જે છે 0 થી 5 યર્સની, એ માતા પિતા માટેની ફરિયાદ હતી. એ અહીંયા તું જોવાનો પ્રયત્ન કરે છે. લાઈક સિબ્લિંગ્સ રાઇવલરી હોય તો અહીંયા બધા સહાધ્યાયી હોય, એમાં આગળ પાછળ તો થવાનું. મા બાપ જ્યારે સિબ્લિંગ રાઇવલરી ક્યાંથી જન્મે? ભાઈ બહેનનું તો કે મા બાપ કેવી રીતે કરતા હોય કે એક બાળક 6 મંથ્સનું છે તો બીજું બાળક 5 યર્સનું છે, તો 6 મંથ્સના બાળકને વધારે કેર ઓર અટેન્શનની જરૂર છે. 5 યર્સના ને જુદા પ્રકારના ઉછેરની જરૂર છે. એને સ્ટડીઝ ને એ બધું ધ્યાન રાખવાની જરૂર છે 5 વર્ષે. તો 6 વર્ષના ને ફિઝિકલ વધારે અટેન્શનની જરૂર છે. એને ફિઝિકલી એને પકડી જ રાખવું પડે એ બાળકને. 5 વર્ષના ને પકડવું પડે. તો એ વખતે એ જે છે 5 વર્ષનું બાળક એવું કન્ક્લુડ કરે કે હું મારા મા બાપને વાલો નથી ને એટલે મને નથી જવું મારી બાજુ, એની બાજુમાં સુવાડતા. આખો દિવસ મને એને ખોડામાં એટલે રાખે છે કારણ કે એ વધારે વાલો છે, મને ખોડામાં નથી રાખતા કારણ કે હું બરાબર નથી. પણ એ તો એની ડેવલપમેન્ટની નીડ છે એટલે એને કર્યું છે. એટલે હવે એ જે ભાઈ બહેન વચ્ચેનું જે યુદ્ધ છે એ હવે અહીંયા સહાધ્યાયીમાં ઈ જોયા કરે. આને તમે બહુ મહત્વ આપ્યું, આને ન મહત્વ આપ્યું. આને કોઈક મને વાત કરતું હતું બીજા કોઈક ગુરુની, પગે લાગે ને તો સમયનું જોવે. પણ મેં કીધું અરે એ તો એવડા મોટા મહાત્મા છે, એને પગે લાગવા માટે 5,000 લોકોની લાઈન હતી. મેં જોયું તો કે 5,000 લોકોની લાઈન હતી. હું ત્યાં બેઠી હતી. તો કેવી રીતે કોઈ બી મનુષ્ય જે છે આમ 5,000 લોકોને સ્માઇલ કેવી રીતે આપે? એના ગાલ બી દુખવા માંડે બિચારાને, એટલું સ્માઇલ આપે તો. પણ એ કમ્પ્લેન એવી કર મારી સામે ન જોયું. અને મેં પગે લાગ્યું તો એ બીજા વાત કરતા, અરે પણ આગલી વ્યક્તિ જે પગે લાગીને નીકળી તો ઈ ગુરુ અરે વાત જ કર્યા કરે. તો ગુરુ એમ કે એ જવા દે, તો તું એમ થોડું કે ઓલા વાત કરતા હોય તો એનો ફેસ ઈ બાજુ હોય બરાબર. તો બાય ધ ટાઈમ ઓલા પગે લાગે તો એની અમે તો ન જ જોઈ શકે કારણ કે બ્રાહ્મણની જેમ 10 માતા તો છે ને. તો લોકો આવી કમ્પ્લેન કર્યો કે એ તો સમય ન જોયો, બીજા વાત કરતા હતા. સો ઓલ ધીસ કમ્પ્લેન અબાઉટ ગુરુને દુશ્મન તરીકે જોવા, that is all negative transference. This is very, very important કે ગુરુ જે છે એની સાથે વિદ્યા સિવાયનો સંબંધ જે છે એમાં બહુ જ સાવચેતી રાખવી. વિદ્યા સિવાય ગુરુ જે છે એ છે જે મને વિદ્યા આપે. પછી બાકીની વસ્તુઓ જે છે એને હાઇલાઇટ કરવી, મોટી કરવી, એને મહત્વ આપવું. એનો અર્થ એમ કે તમે જે અનંતની પ્રાપ્તિ છે એને ગુમાવવા બેઠા છો. ગુરુ પાસે ગયા છો તો અનંતની પ્રાપ્તિ માટે. તો નાની નાની જે ક્ષુલ્લક વસ્તુઓ જે છે એને કોઈ દિવસ ગણાય છે, એનાથી તો ઉપર ઉઠતા શીખવું જોઈએ. ઇમોશનલી, મેન્ટલી સ્ટ્રોંગ બધાય બનવું જોઈએ. પણ જો નહીં બને, પોતાના આખા સાયકોલોજીકલ બેકગ્રાઉન્ડને એઝ એ કોર પર્સન ચાઇલ્ડહુડ ઇસ્યુને ઓળખશે નહીં તો નેગેટિવ ટ્રાન્સફરન્સ આવતા વાર નહીં થાય. એટલે તમને ઘણી વાર એમ થયું ને આટલા વર્ષો એ ભણતા હતા તો એ હવે સાવ કેમ આવા વિમુખ થઈ ગયા? ભાઈ નેગેટિવ ટ્રાન્સફરન્સ આવ્યું. અને આ જે છે એ સો ટ્રુ કે એકવાર તમે ગુરુથી નારાજ થઈ જાઓ, ગુરુ ઋષે કોપી નથી ત્રાતા, કોઈ નહીં બચાવી શકે. કોણ પાછું તમને વેદાંત સાથે, પરિપૂર્ણતાની પ્રાપ્તિ સાથે કોણ જોડે? પછી શું થાય તો કે આ જન્મ જે છે એ નિષ્ફળ, વાર્તા પૂરી. આ જન્મારો પૂરો, તો પછી હવે નવો જન્મ લેવો પડે. એટલે આ પોઝિટિવ ટ્રાન્સફરન્સ અને નેગેટિવ ટ્રાન્સફરન્સનું એટલે પૂજ્ય સ્વામી દયાનંદજી બહુ બધી વાર અમને સમજાવતા કે ગુરુ બનવું સહેલું નથી. આ નેગેટિવ ટ્રાન્સફરન્સ ગમે ત્યારે આવશે. અને એ લોકો નેગેટિવ ટ્રાન્સફરન્સ વાળા લોકો પછી ઘણીવાર એટલા જનુની બને, એટલા જનુની, એટલા ઝઘડા કરે, યુ કાન્ટ ઇમેજિન એટલું બધું કરે. કારણ કે જે એને હિસાબો એના મા બાપ સાથે પતાવવાના બાકી છે, જે
અનસેટલ અકાઉન્ટ છે એ અહીંયા સેટલ કરવા બેસે છે. એટલે તમે અગર થેરેપિસ્ટ પાસે જાઓ તો થેરેપિસ્ટ હંમેશા કહેતા હોય કે હા, તમારી જે આવી બધી જે બી સમસ્યા છે, બીકોઝ ઈ તમારા પેરેન્ટ્સે આવી આવી વસ્તુઓ એ વખતે સમજ્યા નથી એટલે અંદર બધું પડેલું છે. તો એ છે જ એને કારણે. પણ એ અહીંયા સેટલ નથી કરવાનું, એ તો અલ્ટિમેટલી ભગવાન પાસે સેટલ કરવાનું છે. જેટલી ભક્તિ વધશે, જેટલું કાયિક પૂજા વધશે, જેટલું રુદ્રમ કરશે, તો એ બધી વસ્તુ જે છે એ અકાઉન્ટ જે છે એ ભગવાન સાથે ધીરે ધીરે સેટલ થઈ જશે. એટલે જેની ભક્તિ વધારે હશે, ફિઝિકલ પ્રેયર વધારે હશે, એ લોકોને નેગેટિવ ટ્રાન્સફરન્સ આવવાના ચાન્સીસ ખૂબ જ ઓછા થતા જશે. ખૂબ જ. રુદ્રમથી બધું વસ્તુ એકદમ લાઈક યુ કેન સે ન્યુટ્રલાઇઝ થતી જાય. પછી જેટલા જપ વધે એનાથી થતી જાય, કાયિક પૂજાથી થતી જાય. અધરવાઇઝ નેગેટિવ ટ્રાન્સફરન્સ ઇઝ વેરી બિગ થિંગ. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ કોઈને દુશ્મન તરીકે જોતી નથી, પરંતુ એને આવી રીતે અંતેવાસી શિષ્યો અથવા એના કોઈ બી શિષ્ય ગણ છે એને રીતે દુશ્મન તરીકે જોઈ શકે અને એનો દુષ્પ્રચાર કરે. ખૂબ જ પછી દુષ્પ્રચાર કરે. મેં એવું બહુ મોટા મોટા મહાત્મા માટે ખૂબ જ દુષ્પ્રચાર કરતા લોકોને જોયા છે કે ગુરુદ્રોહ કર્યો છે, આમ કર્યું છે, તેમ કર્યો છે. એટલું બધું એ લોકો કહેતા હોય એના માટે. તો એ જે છે એ વ્યક્તિ પોતે એને દુશ્મન તરીકે નથી જોતી, પણ જે લોકોને આવું નેગેટિવ ટ્રાન્સફરન્સ હોય તો એ દુશ્મન તરીકે જોઈ શકે છે. એટલે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની સામે સુહૃદ હોય, મિત્ર હોય, અરી હોય, અને પછી આગળ કે છે ચોથું ઉદાસીન. ઉદાસીન એટલે શું? તો કે એ કોઈના પક્ષે નથી, ઇન્ડિફરન્ટ વ્યક્તિ, એને કોઈનામાં રસ નથી. દેટ ઇઝ ઉદાસીન. ઉદાસીન એટલે આપણે ગુજરાતીમાં બહુ ઉદાસ થઈ ગયા, એ અર્થ નથી. ઉદાસીન એટલે ઇન્ડિફરન્ટ વ્યક્તિ, કોઈનો પક્ષ ન લે. એવા તમે લોકો જોયા હશે ઘરમાં, અમુક લોકો એવા વડીલો એવા હોય કે કોઈનો પક્ષ જ ન લે, બધા ઝઘડા કરતા હોય તો એ સાક્ષી ભાવે જોયા કરે. વડીલે શું કરવાનું હોય કે જે વ્યક્તિ કઈ અધર્મ કરે, ખોટું કરે, પોતાની ડ્યુટી ન બજાવે, તો એમ કે પોતે પોતાનું જે વડીલપણું છે એનો ઉપયોગ કરીને એ લોકોને બરાબર ઠેકાણે લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેના આ તારું કર્તવ્ય કર્મ છે, તારે કરવાનું છે, આ તો ખોટું છે, આ તો નહીં જ ચાલે. તો એવું કઈ ન કરે. જેને આપણે એમ કહીને કે મેં તો મારે નહીં ને ભણાવી નહીં, કઈ ન કરે, જેને જે કરવું એ કરો. તેથી ઉદાસીન, કોઈનો પક્ષ જ ન એટલે ઇન્ડિફરન્ટ. એટલે ઘણા લોકોને એવું ઉદાસીન વ્યક્તિ હોય તો એના માટે ગુસ્સો બી આવે કે આ શું, તમે ઘરમાં વડીલ છો ને તો બી કઈ બોલતા નથી, તમારા એનો પોતાના નાક નીચે આટલું બધું થાય છે તો બી નથી, તો ઘણા ના બોલે, સા ઉદાસ, જડ ભરતની જેમ, એમ કશું કે જ નહીં કોઈને. તો એવી બી વ્યક્તિઓ હોય છે દુનિયામાં. તો ઉદાસીન વ્યક્તિને સાથે રિલેટ કરવાનું આવે. પછી એના પછી છે મધ્યસ્થ. મધ્યસ્થી જે છે એનું કામકાજ બહુ સારું છે. મધ્યસ્થ યહ વિરુદ્ધયો ઉભયો હિતૈષી. મધ્યસ્થી જે છે એ કોણ છે? તો કે એનામાં ઘણું વિઝડમ હોય, ડાપણ હોય. એટલે એ શું કરે? વિરુદ્ધયો ઉભયો હિતૈષી, કે બે વિરુદ્ધ વ્યક્તિ હોય, સામસામાની પાર્ટી, બંને એકબીજાના અતિશય શત્રુ એકબીજાને ગણતા હોય, એવા વિરુદ્ધ હોય. કોઈ વાર બે વિરુદ્ધ વ્યક્તિ હોય, કોઈ વાર બે મિત્ર હોય, કઈ બી હોઈ શકે. પણ બે મિત્ર હોય તો કોઈ વાર બે વચ્ચે કઈક તકરાર થાય. કોઈ બી વ્યક્તિ ભલે ને ગમે એટલા સારા સંબંધ હોય, પણ દરેક સંબંધોમાં એની ક્યારેક ને ક્યારેક એની એસિડ ટેસ્ટ આવતી હોય, કસોટી આવતી હોય. સંબંધોમાં એવું નથી કે તમે સારા ને અમે સારા, બધું ગુડી ગુડી વાતો, એવું ન હોય. સંબંધોમાં બી મિત્રો હોય તો બી ચેલેન્જ આવે, પતિ પત્ની હોય તો બી આવે, સિબ્લિંગ્સમાં બી આવે. એમાં ખાસ કરીને જયારે એવી મુશ્કેલીનો પીરિયડ આવે, પછી પરફોર્મ કરવાનું આવે કર્તવ્ય કર્મ. ધારો કે માની લ્યો કે બે ત્રણ ભાઈ બહેન હોય,
આમ બધા તમે સારા, અમે સારા, ડાય ડાય બધી વાતો કરે બધા, પણ માની લ્યો કે મા બાપ બંને એવા બેડ રિડન થઈ જાય, હમ તો ત્યારે એ ત્રણેય ભાઈ બહેન ની સાચી કસોટી થઈ જાય. ત્રણેય એક જ ગામમાં રહેતા હોય, નજીક નજીક રહેતા હોય, એકની ઘરે રહેતા હોય મા બાપ, પણ પછી હવે ખૂબ જ એની તબિયત બગડવા લાગે, બેડ રિડન હોય, તો ત્યારે ખબર પડે કોણ સ્વાર્થી છે, કોને મા બાપના ખાલી પૈસામાં રસ છે, કોને કર્તવ્ય કર્મ બજાવવામાં રસ છે. તો સંબંધોમાં મુશ્કેલી આવે ત્યારે બહુ એની ટેસ્ટ થતી હોય. તો મધ્યસ્થી કોણ છે? તો કે બે મિત્રો વચ્ચેની તકરાર હોય, પછી સામસામે એવી બે પાર્ટી છે કે બંને પાર્ટી એકબીજાને શત્રુ ગણે છે, એની વચ્ચેની તકરાર હોય, તો એ બધા વચ્ચે સમાધાન કરાવી દે, મદદ કરે, હિતૈષી. મધ્યસ્થ વિરુદ્ધયોઃ ઉભયોઃ હિતૈષી. બંને વિરુદ્ધ છે, બંને એકબીજાને દુશ્મન ગણે છે, પણ બેઉને એ વ્યક્તિ ઉપર પૂર્ણ વિશ્વાસ હોય. બેયને સામસામે સગા બે ભાઈઓ છે, પણ હવે બેયને એકબીજામાં જે એના ફાધરે વિલ કરેલું છે, તો જે હવે પ્રોપર્ટીના ભાગ પડવાના છે, તો બે ભાઈ સગા ભાઈઓને એકબીજા ઉપર ટ્રસ્ટ નથી, પણ મધ્યસ્થી વ્યક્તિ એવી સારી હોય, એટલી સમજદાર હોય, તો બંને ભાઈઓ એના ઉપર વિશ્વાસ કરે, એ મધ્યસ્થી. એટલે ટૂંકમાં મધ્યસ્થી એ છે જેને બંનેના હિત અને ઉત્કર્ષમાં રસ હોય. એટલે લાઈક કે ઇન્ટરનેશનલ લેવલે જોયું તો સ્વિટ્ઝરલેન્ડ એવો દેશ છે કે બહુ બધા દેશ વચ્ચે મધ્યસ્થી બનીને કામ કરતું હોય સ્વિટ્ઝરલેન્ડ. એટલે સ્વિટ્ઝરલેન્ડ જે છે એની પર બધા વિશ્વાસ કરે, એટલે બહુ બધા દેશના લોકોના બ્લેક મની બી ત્યાં પડેલા હોય, કારણ કે ઈ જે છે એનો રોલ મધ્યસ્થીનો છે, એક દેશનો આખા વિશ્વમાં. પછી કે છે મધ્યસ્થ ઉદાસીન, પછી મધ્યસ્થી, અને પછી કે છે દ્વેષ્ય. દ્વેષ્ય એટલે શું? તો કે આત્મન અપ્રિય. આત્મન અપ્રિય એટલે અમુક લોકો જે છે એ કેવા હોય તો કે અધાર્મિક હોય, એટલે આપણને એના માટે અધાર્મિક હોય ને એટલે એની માટે અપ્રિયપણાનો ભાવ થાય, આપણને એની યારે મજા ના આવે. આપણને ખબર હોય કે ગોરખ ધંધા કરે છે, લાઈક દુર્યોધન હોય, સપોઝ અર્જુન ને દુર્યોધન બે હોય, તો દુર્યોધને ભલે આપણું કઈ ખરાબ ન કર્યું હોય, પણ આપણને ખબર છે કે એ અધાર્મિક છે, એ ખોટા કામ કરે છે, એના ભાઈઓનું લૂંટી લીધું છે, એમ કે પાંડવોના હકનું લઈ લીધું છે. એટલે આપણને એવા લોકો માટે આમ એમ જ દ્વેષ થાય, અને એની સાથે રિલેટ ન કરવું હોય. આપણને ખબર હોય ને કે આવું બધું કરે છે કામ, તો આપણને એનાથી આગા ભાગવું હોય. એટલે ધેટ ઇઝ દ્વેષ્ય, કે જે લોકો અધાર્મિક છે તો એના બિહેવિયરથી આપણને એક પ્રકારનું અણગમો થાય, દ્વેષ થાય. પછી કે છે બંધુ. બંધુ એટલે ભાઈ બહેન, સગા સંબંધી, ઓર યુ કેન સે એવા લોકો કે જેના ઓપિનિયનની આપણને વેલ્યુ હોય, સિગ્નિફિકન્ટ પર્સન ઇન અવર લાઈફ, દેટ ઇઝ બંધુ શું. અને ઈ લોકોના અભિપ્રાયની, ઈ લોકોના ઓપિનિયન, ઈ લોકો આપણા માટે શું કે છે એ આપણને વેલ્યુ હોય હંમેશા, એમ કરીને આપણી લાઈફને કંટ્રોલ કરે. ઇટ્સ વેરી સટલ વે, વેરી સટલ વે. વ્યક્તિ ગમે તેટલી સક્સેસફુલ હોય, પણ એમ કે હા એના ભાઈ બહેન શું કે છે એની સંભાવ એને બહુ જ વેલ્યુ હોય. એટલે હંમેશા એમ કે એક ભાઈ હોય તો બીજા ભાઈને સાબિત કરવા માટે ઝઝુમ્યા જ કરે, કોશિશ કર્યા જ કરે કે હું એ બહુ મહાન છું, તું મહાન છો તો હું મહાન છું. એટલે ઈ જે ભાઈ જે છે, કોઈ બધાને જુદી જુદી વ્યક્તિ એવી હોય જેને સિગ્નિફિકન્ટ પર્સન કહેવાય, કે જે લોકો મારા માટે શું કે છે ઈ શબ્દોની મને કિંમત હોય, એટલે હું ઈ પ્રમાણે મારી બધી એનો વ્યવહાર, મારું બધું જ નોઈંગલી અનનોઈંગલી એવી જ રીતે ગોઠવવાનું કોશિશ કરું કે ઈ મને એમ કે હું બહુ મહાન.
એટલે એવી રીતે બહુ સટલ વે થી એ લોકો આપણી લાઈફ ઉપર કંટ્રોલ કર્યા કરે, કારણ કે મને એના અભિપ્રાયો બહુ મારા માટે વેલ્યુએબલ છે. સો માતા પિતા, સિબ્લિંગ્સ, મિત્ર, નેબર, એ બધા એમાં આવે. એટલે એ બધા બંધુ છે. પછી કે છે સાધુ. સાધુની વ્યાખ્યા છે પરકાર્યમ સાધનોતિ ઇતિ સાધુ. સાધુ એટલે મેં તમને કીધું, સાધુ એટલે સંન્યાસી નહીં. સંન્યાસી હંમેશા સાધુ હોય, પણ બધા સાધુ સંન્યાસી ન હોય. ઓલ સંન્યાસી, જે બી સંન્યાસી હોય હંમેશા સાધુ હોય. સાધુની વ્યાખ્યા શું છે? પરકાર્યમ સાધનોતિ, બીજાના કાર્યો સિદ્ધ કરવા માટે હેલ્પ કરે, એનું નામ સાધુ. એટલે એ જે છે કોઈ પણ ગૃહસ્થી બી હોઈ શકે કે બીજાને પોતાના હિત માટે એ કાર્યો સિદ્ધ કરવા માટે હેલ્પ કરે. શાસ્ત્રાનુકારી જીવન જીવે, યથોક્તકારી જીવન જીવે, વેલ્યુ બેઝ લાઈફ જીવે, અને એ સાધુ પુરુષ છે. અર્થાત એકદમ ધાર્મિક લોકો, એથિકલ લોકો સાધુ એટલે સંસ્કૃત ડ્રામામાં એવું કે સાધુ 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 એટલે એકદમ જ એઝ પર શાસ્ત્ર એકદમ ક્લીન એથિકલ લાઈફ જીવનારા લોકો એ સાધુ. અને છેલ્લે કે છે પાપેશુ. પાપેશુ એટલે પાપકારી લોકો, પ્રતિષિદ્ધ કર્મો કરનારા, શાસ્ત્ર વિરુદ્ધ જીવન જીવનારા. એટલે પાપી એટલે જરૂરી નથી કે લાઈક વાલીઓ લૂંટારો ને પછી એમ કે દાઉદ ઇબ્રાહિમ ને બધા ટેરરિસ્ટ ને એવું જરૂરી નથી. ઈ તો છે જ બધા પાપીઓ, પણ પાપી બીજી કેટેગરી પાપીની ઈ બી છે કે જે શાસ્ત્રની વિરુદ્ધ બધા કામ કરે. શાસ્ત્રમાં લખેલું હોય એનાથી ઊંધા જ હાલે. લાઈક શાસ્ત્રમાં એમ કીધું હોય કે સુરામ ન પીબેત, દારૂ ન પીવો જોઈએ, તો ઈ એનું ખંડન કરે કે શું કામ દારૂ ન પીવું છે? દારૂ તો પીવો જ જોઈએ. શાસ્ત્રમાં શાસ્ત્રમાં એમ લખ્યું હોય ને કે હા, યજ્ઞોપવિત તો બાળકને આપી જ દેવું જોઈએ 7, 8, 9 વર્ષ. ના, યજ્ઞોપવિતની જરૂર જ નથી. આ બાળકોને જનોઈ આપવાની બદલે ફૂટબોલ રમવા મોકલો, જનોઈની જરૂર નથી. હા, એવા 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 નામાંકિત એવા સંન્યાસી છે કે ભારતના યુવાનોને ભગવદ્ ગીતા ભણાવવાની બદલે ફૂટબોલ રમવાનું કયો. એ લોકો માઇકાંકલા છે, ફિઝિકલી ફિટ બનવાની જરૂર છે. પણ તારે એને ફિઝિકલી ફિટ બનાવવા માટે ગીતાનું ખંડન કરવાની ક્યાં જરૂર? તો એ લોકો એમ કે આ શ્રાવણ મહિનામાં દૂધ ચડાવવાની ક્યાં જરૂર છે? ભાઈ, ગરીબોને આપો ને. તમારા ફાધર ગુજરી ગયા તો શ્રાદ્ધ ને તર્પણ કરવાની, 12મા ને 13મા જમાડવાની જરૂર નથી, હોસ્પિટલમાં પૈસા આપ્યા. આ બધા પાપી લોકો. આ બધા પાપી. જે લોકો એમ કે તમારે ગાયત્રી મંત્ર કરવાની જરૂર નથી, હું ત્રિકાળ સંધ્યા આપી દઉં છું ભાઈ. આ મેં કીધા ને એ મંત્ર કરવા. અરે પણ તું 1000 મંત્ર આપ ને, મને ક્યાં વાંધો છે? પણ ગાયત્રીનું ખંડન કરવાની ક્યાં જરૂર? એટલે પાપે શું? એટલે જે લોકો શાસ્ત્રનું ખંડન કરનારા છે, શાસ્ત્ર વિરુદ્ધ બોલનારા છે. કેટલું બધું શાસ્ત્ર વિરુદ્ધ બોલે. નટ નટી હોય, પિક્ચરના એક્ટર એક્ટ્રેસ જે છે એની પ્રશંસા કરે, અને તો કે ઈ દેવી દેવતાનું ખંડન કરે. તમે જોયા હશે દેવી દેવતાનું ખંડન કરનારા પર્સન સેન્ટ્રિક કલ્ટ વાળા એવા કેટલાય લોકો જોયા છે જે હનુમાનજીનું અપમાન કરે, ગણપતિનું અપમાન કરે, ભગવાન મહાદેવજીનું અપમાન કરે, કેટલાના અપમાન કરે, એનું ખંડન કરે. અને પિક્ચરના અભિનેતા અને અભિનેત્રી એના બધાનું તો કે એકદમ પ્રશંસા કરે. એ બધા એવા ગીતો ગાય. આ તો તમે ખૂબ જ સાંભળ્યું હશે કે તમે મરણ પાછળ તમારે શ્રાદ્ધ તર્પણની બદલે હોસ્પિટલમાં તમે દાન કરી આવો. કેટલા પાસે તમે સાંભળ્યું? તો એ બધા પાપી છે. જે બી લોકો વેદનું ખંડન કરે, શાસ્ત્રનું ખંડન, બધા પાપી, અતિશય પાપી. શા માટે અતિશય પાપી કહું છું? કારણ કે એ લોકો એમ કરીને હિન્દુની સનાતન ધર્મની ધારામાંથી કાયમ માટે કટ ઓફ કરે છે.
એટલે ક્રિશ્ચિયન મિશનરી છે એના કરતા બી વધારે ખતરનાક અને પાપી લોકો, જે લોકો બી એવું ખંડન કરે છે કે દૂધ ચડાવવાની શું જરૂર, ફટાકડા ફોડવાની શું જરૂર, પછી ફટાકડા ફોડ, અરે પણ ફટાકડા ફોડવાની તું કે છે તો દારૂ આટલું પીવાય છે એનું કે ને, ડ્રગ્સ આટલી છે એનું કે ને, ગાંજો ને ચરસ છે એનું આટલું કે ને, માંસ આટલું ખવાય છે એનું કે ને, ઈંડા આટલા એનું કોઈ નહીં કે. એટલે બધું જ આપણી સંસ્કૃતિનું વર્ણાશ્રમનું એટલું ખંડન કરશે, ભયંકર રીતે વર્ણાશ્રમનું ખંડન કરશે, પૂજા વિધિનું ખંડન કરશે, મંદિર બાંધવાનું ખંડન કરશે, ગો માતાની હશે એમાં બી ખંડન કરશે, કેટલું ખંડન કરશે. એવા કેટલાય ગુજરાતી યુ નો એવા મેં પોતાની જાતને ક્રાંતિકારી કે એવા સંત બી જોયા છે જેને ભયંકર ખંડન કરેલું છે. એવા જે ગુજરાતી ન્યૂઝપેપરને અહીંયા ત્યાં બધા આર્ટિકલ લખતા હોય એવા ગુજરાતી એવા ઘણા બધા લેખકો કવિઓ જોયા છે જેને ભયંકર રીતે સંસ્કૃતિનું ખંડન કરેલું છે, ખૂબ જ. એટલે એ બધા જે છે જે લોકો આવી રીતે પૂજા વિધિ ને દૂધ ચડાવવાના અંતે બધાનું ખંડન કરે છે, તે ઓલ આર તો કે શાસ્ત્ર વિરુદ્ધ જીવનારા, પ્રતિષિદ્ધ કર્મ કરનારા, એ બધા પાપીઓ છે. એટલે હવે આવડો મોટો સ્પેક્ટ્રમ છે, મેં તમને કીધું એમ કે એક છેડે પાપે શું છે આવા પાપીઓ, અને એક બાજુ તો કે સૌથી પહેલા આવે છે સુરુત, કે જે મેં તમને કીધું પૂજ્ય સ્વામી દયાનંદજી જેવા જ્ઞાનનિષ્ઠ મહાન લોકો, અને એક બાજુ તો કે ભયંકર રીતે શાસ્ત્રનું ખંડન કરનારા પાપી લોકો. કે કેટલું બધું ખંડન કરે કે મુહૂર્ત જેવી જરૂર નથી, વર્ણાશ્રમની જરૂર નથી, બ્રાહ્મણની જરૂર નથી, વેદની જરૂર નથી, ભગવાનની પૂજાની જરૂર નથી, પવિત્ર અપવિત્રની જરૂર નથી, શુચિની જરૂર નથી, કેટલું ખંડન કરશે. એટલે જે ખંડન કરી બધું એક્ઝેક્ટ વેદમાં છે. ગાયત્રી મંત્રનું ખંડન કરે, ગાયત્રી મંત્રની જ જરૂર નથી. હું 3 શ્લોક આપી દઉં છું ને એને સંધ્યા કહેવાય. તો હવે સવાલ એ છે કે આ જે સ્પેક્ટ્રમ છે, આવડો મોટો વાઇડ સ્પેક્ટ્રમ, સુરતથી શરૂ કરીને પાપેશ્વર સુધીનો, એમાં મેં તમને કીધું સમગ્ર માનવજાત આવી ગઈ. તો આપણે બધા આવા વિવિધ લોકો સાથે હંમેશા રિલેટ કરતા હોય છે, આપણે ડીલ કરવું પડતું હોય છે. તો આપણે આપણું માઇન્ડસેટ જોઈએ કે આપણને શું સમબુદ્ધિ રહે છે કે ના, આપણને સમબુદ્ધિ નથી રહેતી. આપણે બધે વખતે વિચલિત થઈ જતા હોય, જ્યારે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એના માટે કે છે સમબુદ્ધિર વિશિષ્યતે, કે હંમેશા એ બધા માટે સમાન છે, સમબુદ્ધિ છે. તો વોટ ઇઝ સમબુદ્ધિ? એ શું જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ જે છે એ જડ બુદ્ધિ છે, એકદમ પાપી વ્યક્તિ અને એકદમ શુદ્ધ વ્યક્તિ બંનેને સરખી રીતે ટ્રીટ કરે છે. સમબુદ્ધિ એટલે શું કહેવા શું માંગે છે? તો કે બરાબર છે, જ્ઞાની વ્યક્તિની સમબુદ્ધિ છે, જડતા કે જડ બુદ્ધિ નથી. એ બરાબર શત્રુને અરી રીતે જ જોવે છે, પાપીને પાપી રીતે જ જોવે છે. પરંતુ એ જ્યારે ઈ લોકો સાથે રિલેટ કરે છે તો આ બધી વસ્તુઓ જે છે, કે કોઈક વ્યક્તિ જે છે પાપ કર્મ કરે છે ને કોઈક ધાર્મિક કર્મ કરે છે, તો સમબુદ્ધિ કેવી રીતે રાખી શકે છે? તો એના માટેનું એક જ વાક્ય કહીશ તમને, અને પછી કાલે વધારે ઇલેબરેટ કરીશ, કે એ વ્યક્તિને અને વ્યક્તિના કર્મોને જુદા જોઈ શકે છે. એ હંમેશા ટેક્સ સાથે વ્યક્તિને જોતી નથી. એ વ્યક્તિને જોવે છે અને વ્યક્તિના કર્મોને જોવે છે. એને ખબર છે કે ખૂબ જ પાપીમાં પાપી વ્યક્તિ પણ જ્યારે જન્મ થયો ત્યારે એ નિર્દોષ બાળક રૂપે એનો જન્મ થયો હતો. તો પાપી એટલે જેણે પાપ કર્મો કર્યા છે એ. એટલે પાપ કર્મ અને ઈ વ્યક્તિ
પાપી એટલે જેણે પાપ કર્મો કર્યા છે એ. ડ્રાઈવર એટલે જે ડ્રાઇવિંગનું કામ કરે છે એ. રસોઈ એટલે જે રસોઈ કરે છે, એટલે રસોઈ કરવાનું કર્મ અને વ્યક્તિ જુદા છે. ખાલી એનો લંબ બનાવી દેવાથી આપણે એના સિવાયનું બીજું જોવાની તાકાત ગુમાવી બેસીએ. કે સપોઝ એમ કોઈ તો કામવાળી, તો ઈ પણ મનુષ્ય છે, એને પણ ઘર છે, એને પણ એના પ્રશ્નો છે, એ જોવાની તાકાત સંવેદના ગુમાવી બેસે. ખાલી કામવાળી ઈ ટેન છે, પણ હા એ હાઉસહોલ્ડ હેલ્પ કરતી વ્યક્તિ. એટલે એ કર્મો જે બી છે, કર્મો એ દુશ્મનના કર્મો, પાપરૂપ કર્મો, ધાર્મિક કર્મો અને વ્યક્તિ એને જુદા જોવે છે. તેથી સમબુદ્ધિર વિશિષ્યતે, એ વધારે કાલે જોઈ લેશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. કાલે 7 વાગે.